તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં પતિએ પત્ની અને તેના બોસને ફટકાર્યા છે। વડોદરામાં પતિએ પત્ની અને તેના બોસને ફટકાર્યા, ત્યારે પત્ની તેના બોસ સાથે ફિલ્મ જોવા ગઈ હતી। જ્યાં ફિલ્મ જોઈને બહાર નીકળી તો સામે પતિ મળ્યો, ત્યારે પતિ અને તેના 4 મિત્રોએ બોસને માર માર્યો। ત્યારે પત્નીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જ્યાં પતિ પત્ની બંને જે હાલમાં રહે છે અલગ અલગ। ત્યારે પતિને શક જે કરતો હતો પતિ, ત્યારે પતિ શક કરતો હોવાથી પિયર રહેતી હતી પત્ની, કે જ્યારે ફરી પતિ પત્ની અને वो જે કિસ્સો જે સામે છે એવો કિસ્સો વડોદરાની સંસ્કારી નગરીમાં જોવા મળ્યો છે, કે જ્યાં સંસ્કારી નગરીમાં પતિએ પત્ની અને તેના બોસને ફટકાર્યો છે। ત્યારે પત્ની તેના બોસ સાથે ફિલ્મ જોવા ગઈ હતી, અને જ્યાં ફિલ્મ જોઈને જેવા બહાર નીકળી રહ્યા હતા તેવામાં સામે જે પતિ મળ્યો, અને પતિ તેના 4 મિત્રો સાથે બોસને માર માર્યો છે। ત્યારે પત્નીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યાં પતિ પત્ની બંને હાલમાં તો અલગ રહે છે। ત્યારે પતિ શક કરતો હોવાથી પત્ની પિયરમાં હતી, કે ત્યારે કહી શકાય કે પતિ પત્ની ઓર વોના જે કિસ્સાઓ જે અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે વડોદરામાં એટલે કે સંસ્કારી નગરીમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જે પત્નીને બોસ સાથે ફિલ્મ જોવી ભારે પડી છે, કે જ્યાં પતિ જે પત્ની અને તેના બોસને જોઈ જતા પતિએ જે કહી શકાય કે બોસને તેના 4 સાગીરતો સાથે એટલે કે પતિ અને તેના 4 સાગીરતો સાથે જે બોસને ફટકારવામાં આવ્યો છે, ત્યારે બોસને ફટકારતા પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે જે કહી શકાય કે પતિ જે છે પત્ની ઉપર શંકા કરતો હતો, અને એટલા માટે બંને અલગ રહેતા હતા। ત્યારે પત્ની પિયરમાં રહેતી હતી, અને જ્યાં કહી શકાય કે પોતાના બોસ સાથે ફિલ્મ જોવા ગઈ હતી આ પત્ની, ત્યારે પત્નીને પતિ જોઈ જતા બોસને બરાબરનો મેથી પાક ચકાડ્યો હતો, બરાબરનો ફટકારવામાં આવ્યો બોસને। અને જ્યાં આ ઘટનામાં જે પત્ની કહી શકાય કે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારે કહી શકાય કે શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં બોસ જે છે એટલે કે પત્નીનો બોસ છે એને ફટકારવામાં આવી રહ્યો છે, જ્યાં પત્ની સાથે ફિલ્મ જોવી ભારે પડી।